આજે 21/6/2024 મુન્દ્રામાં જ્યોતિ કળશ યાત્રા શરૂઆત થઈ રહી છે. તો મુન્દ્રા ગાયત્રી પરિવારને શુભેચ્છા પાઠવું છું. જય. જય ગુરુદેવ. આવો બેસી જાઓ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા. તમને બતાવું. જય ગુરુદેવ.
નથી નહીં મોર નહીં. જેટલા યુવાઓ છે બધા આવી જાઓ આગળ ફટાફટ રથ પાસે. કાબડ લઈને ભાઈ તમે આગળ આવી જાઓ માતાજી સામે. કરાવીને અમે લોકો નીકળી જશું તાકી તમે લોકોને પણ કઈ હિન્ડ્રન્સ ના થાય અહીંયા, બરાબર ને? તો આપણે સીધું જ પૂજન કરાવી લઈએ દીકરીઓને. स्थां गतोऽपि वाया स्मरते पुण्डरीकाक्षं सभायाभ्यन्तरः शुचिः ॐ पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु तिलक. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. બધાને કરી દો. ભાઈઓને પણ ચાંદલા કરતા. બે બેનો તિલક કરવા માંડો એટલે ફટાફટ થવા માંડે. નશ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપના. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાः સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાः દધાતુ. ગુરુરેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન નમસ્કારં કરોમિ. માં ગાયત્રીનું વેદ માતા દેવ માતા માં ગાયત્રી. આપણે ફોટો ઉપર ચાંદલા કે એવું નહીં કરશું, ખાલી અક્ષત અને ફૂલ ચડાવશું. ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોને નમો. નમસ્કારં કરોમિ. અક્ષતને પુષ્પ હાથમાં આપી દો. તમારા સામે આ જ્યોતિ કલશ છે, તમે જોવો છો ને, આ બહુ જ દિવ્ય કલશ છે. શાંતિકુંજ હરિદ્વારથી આપણા ડૉક્ટર સાહેબ જીજી બધાયના પ્રાર્થનાના દ્વારા કરવામાં આવ્યું છે આ કલશનું. તો બધાય આ કલશને હાથ જોડીને બધાય નમસ્કાર કરશું. સ્વે દેવાશય્યમાદયંતામ ઓમ પ્રતિષ્ઠા ઓમ વરુણાય નમઃ. આવાયામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તથો નમસ્કારં કરોમિ. અક્ષત પુષ્પ કલશદેવ કે પાસ કલશદેવ પાસે મૂકી દો. બે હાથ જોડી પ્રાર્થના કરી કલશદેવની. આપણે તમારું મુન્દ્રામાં કારાગોગા ગામમાં પહેલા દિવસ છે પ્રવેશનું, અને રથનું આજ 166 દિવસ છે, બરાબર? પૂરા ગુજરાતમાં ભ્રમણ કરતા કરતા, કચ્છમાં ભ્રમણ કરતા કરતા 166th ડે છે. તો હું આ ગામના આપણા જે પણ જોનલથી આવ્યા છે, આપણા જીવનભાઈ, દેવેન્દ્રભાઈ અને જયેશભાઈ અહીંયા પધારે અને આપણી મુન્દ્રા પરિવારની બહેનો આ લોકોનું સ્વાગત કરી નાખે. परम प्रभा पुरुषास्तने विश्वासगते कारणमेश्वरं वा तस्मै नमो विघ्न विनाशनाय. ओम यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुत स्तुनवन्ति देवे स्तवे वेदे शांगपद क्रमोपनिषदे गायन्ति यम शामका. ध्यानानास्ति तदगतेन मनसा पश्यन्ति यम योगिनो यस्यान्तवेद सुरासुर. कर्पूर गौरां करुणावतारां संसार सारं भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. अर्पयामि. ओम आत्मकल्याणार्थे आत्माभिवंदनम आत्माभिवंदनम आत्माभिवंदनम. આરતી બીજાના હાથમાં આપી દો. આવો સર્વેનું કલ્યાણ થાય. જનજનના કલ્યાણ માટે બે હાથ જોડી ભગવાન પાસે. પરિપાલયંતા
न्यायेन मार्गेण मयि महिषा ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धां मेधां यशं प्रज्ञा विद्यां पुष्टिं श्रियं बलं तेजायुष्यमारोग्यं देवी मे हव्यवाहनं देवी मे हव्यवाहनम् एव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्व मम देव देव ॐ तमसो मा ज्योतिर्गमय ॐ असतो मा सतगमय ॐ मृत्युर्मामृतं गमय। बोली गायत्री मात की, परम पूज्य गुरुदेव की, परम वंदनीय माता जी की, दादा सद्गुरुदेव की। આ જે જ્યોતિ કળશ રથ આવ્યો છે એ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાનું પ્રતીક છે. પરમ પૂજ્ય ગુરુદેવે 24 વર્ષ સુધી લગભગ 1926માં વસંત પંચમીના દિવસે એમના ત્યાં એક જ્યોતિ અવતરણ થયું. જ્યોતિને એમને પ્રગટાઈ નહોતી પણ જ્યોતિનું અવતરણ થયું હતું અને એ અવતરણના સામે બેસી ગુરુદેવે 24 મહાપૂર્ચણ કર્યા છે. એટલે દર વર્ષે 24 લાખ ગાયત્રી મહામંત્ર કરવા અને એમાં જમવાનું શું, ગાયને જવ ખવડાવવાના, એના છાણમાંથી નીકળે વીણી લેવાના, ધોઈ સાફ કરી એને દળવાના, દળ્યા પછી 2 રોટલી થાય એટલો લોટ આવે તો 1 રોટલી પોતે ખાતા અને 1 રોટલી યજ્ઞમાં ફૂમી દેતા. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ એક રોજના 1 દિવસની 1 કપ મોળી છાશ અને 1 કપ એ રોટલી, આ સિવાય એમને કોઈ કપ 24 વર્ષ સુધી કાંઈ લીધું નહીં. અને 24 વર્ષ સુધી અમને દર વર્ષે 24 લાખ મંત્રના જાપ કરેલ. રોજની 66 માળા થાય, 7 કલાક ગુરુદેવને થતા. ગાયત્રીને ગુરુદેવ એક થઈ ગયા એટલે ગાયત્રીની ખૂબ મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી. આજે આપણે જોયા છે કે આ જ્યોતિ કળશ છે એ અખંડ જ્યોતિ આજે પણ હરિદ્વારની અંદર પ્રજ્વલિત છે. શાંતિકુંજ ગાયત્રી તીર્થ છે ત્યાં આજે પણ પ્રજ્વલિત છે અને એનો પ્રકાશ 80 દેશોમાં છે. એટલે ગાયત્રી મંત્ર સાથે આજે 80 દેશો જોડાયેલા છે. સાથે સાથે આ કળશને ત્યાં 40 કલાક રાખવામાં આવ્યો છે. 40 કલાક રાખીને એની અંદર એ ઉર્જા એની અંદર પ્રસ્થાપિત કરેલી. એટલે આ કળશ એ ગુરુદેવ માતાજીનું પ્રતીક છે, એમની સાધનાનું પ્રતીક છે, એની અખંડ જ્યોતિનું પ્રતીક છે, એના યજ્ઞનું પ્રતીક છે. એટલે શાંતિકુંજ એવું એક તીર્થ છે કે ત્યાં અખંડ જાપ છે, અખંડ અગ્નિ છે અને અખંડ દીપક છે. એમ 3 વસ્તુ ત્યાં આગળ છે. અને ચોથું અખંડ બ્રહ્મભોજ છે. ત્યાં આગળ રોજના 15,000 થી 20,000 માણસો જમે છે. કોઈના પાસેથી કંઈ લેવામાં આવતું નથી, કોઈને પૂછવામાં પણ નથી આવતું કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો ક્યાં નહીં. તો પરમ પૂજ્ય ગુરુદેવને અને માતાજી પણ એ જ દિવસે જન્મ્યા. જે દિવસે જ્યોતિનું અવતરણ થયું એ જ દિવસે માતાજીનો જન્મ થયો. માતાજીને પણ 2026માં 100 વર્ષ થાય છે, કળશને પણ 100 વર્ષ થાય છે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવનો આદેશ છે કે તમે ગામે ગામ ફરી અને એનો સંદેશ પહોંચાડો કે પરમ પૂજ્ય ગુરુદેવની સાધના આટલી પ્રખર હતી. કોઈ ગાયત્રી મંત્રથી અછૂતો ના રહે. ગાયત્રી મંત્ર જન જન સુધી પહોંચવો જોઈએ. કારણ કે હવે તો વ્હાઇટ હાઉસ અમેરિકામાં પણ ગાયત્રી મંત્રથી એની સભા ચાલુ થાય છે. કઈ વખતની ઓલિમ્પિકમાં પણ ગાયત્રી મંત્રથી શરૂ થયું. એટલે વિશ્વમાં બધે જ ગાયત્રી મંત્ર પછી અને આપણા બાળકોને ખાસ શીખવાડો. બાળકોને જો આપણે નહીં શીખવાડીએ તો બાળકો ક્યાંય ભટકી જશે ખબર પડતી નથી. જો બાળક રોજ ગાયત્રી મહામંત્ર કરતો હોય છે તો પાનના ગલ્લે નહીં જાય. આપણને જે ટેવ પડી છે એ એનામાં ના આવે. પણ રોજ સવારે એને જ ઓછામાં ઓછા 24 ગાયત્રી મંત્રો કરાવો, જેનાથી એની બુદ્ધિ પણ સાફ થશે, એની યાદશક્તિ પણ વધશે. ધીરે 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 એના મગજમાં સ્ફૂર્તિ આવશે અને પોતે જે વાત છે યાદ રહેશે. વિવેકાનંદજી એક વખત પત્તું વાજીને ફેંકી દેતા. કેમ? કારણ કે કાયમી ગાયત્રી સાધના કરતા. અને 19 વર્ષની ઉંમરે જેને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ અમેરિકા શિકાગોમાં કર્યું હતું.
એટલી શાર્પ બુદ્ધિ હતી એ ગાયત્રી મંત્રના આધારે હતી. તો પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ છે, કોઈ પણ વ્યક્તિ, ગામમાં પણ કોઈ પણ વ્યક્તિ ગાયત્રી મંત્રથી અછૂતો ના રહે. અને મહાન મંત્ર છે. ઋષિમુનિઓમાં જે બ્રહ્મર્ષિ હતા, રાજશ્રી હતા, યોગશ્રી હતા, બધા ઋષિઓ એને માન્યતા આપી છે અને બધા ઋષિઓ એ કરતા. ગાયત્રી મંત્રની જાપ સ્વામિનારાયણ ભગવાને પણ 30 વર્ષ સુધી એક પગ ઉભા રહી નીલકંઠ અવતારની અંદર ગાયત્રીના જાપની સાધના કરી છે. એટલે દરેક ધર્મની અંદર એની જરૂરિયાત છે. કોઈ પણ ઋષિ હોય, કોઈ પણ સાધુ હોય, એને ગાયત્રી કર્યા વગર ચાલે નહીં અને ત્યાં સુધી એની સાધના ફળે. જય ગુરુદેવ. જય જાણવા મળ્યું નામ બધા સિંગ છે એટલે ક્ષત્રિય છો બધા. તો ગાયત્રી મંત્રના જે પોતે ઋષિ છે એ વિશ્વામિત્ર છે અને વિશ્વામિત્ર પોતે વિશ્વરથ રાજા હતા. એટલે જેને આખી રચી છે ગાયત્રી મંત્રને, અલગ સ્વર્ગની રચના કરી એવા વિશ્વામિત્ર એ તમારા ગુરુ જ છે. તો આપણે બધા હવે અહીંયા અમે કાર્યક્રમ પૂરું કરશું અને સનાતનનો મંત્ર ગાયત્રી છે એ જરૂર યાદ રાખજો. બોલો ગાયત્રી માતા કી જય, પરમ પૂજ્ય ગુરુદેવ કી જય, વંદનીય માતાજી કી જય, દાદા ગુરુદેવ કી જય, धर्म की अधर्म का प्राणियों में विश्व का कल्याण हो. वंदे वेद मातरम, वंदे विश्व मातरम, वंदे देव मातरम. અમે આગળ વધીએ છીએ સમુદ્ર ક્યાં શાંતિવન કોલોનીમાં. તમે લોકોને આવવું હોય તો તમે લોકો પણ આવી જાઓ ત્યાં. હા, તો એનું આપણે સ્વાગત કે ચંદન લગાવીએ. चंदनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदां हर्ते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वागत છે ભાઈ. આમ જોજો. ओम स्वस्ति नः इंद्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्ठनेमि, स्वस्ति नो बृहस्पतिर्ददातु. એવું છે કે આપણે ગામમાં છે કોઈનું અવસાન થયું છે એના આત્માના શાંતિ માટે આપણે 3 ત્રૈમક મેજામહી મંત્ર લઈ લઈશું બધા એક સાથે. બંધિં પુષ્ટિવર્ધનમ उर्वारुकमिव बन्धनं मृत्युर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनं मृत्युर्मुक्षीयमामृतात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्. આજથી હું એક સંકલ્પ લઉં છું કે જે પણ વ્યક્તિ મારી પંચાયતમાં એમના પોતાના કોઈ પણ કામાર્થી આવશે તો હું એને સંકલ્પ લેવડાવીશ કે પોતે પોતાનું કોઈ પણ એક વ્યસન છોડશે. જે આ મને પ્રેરણા મળી છે ગાયત્રી પરિવાર પરથી, તો એનો હું ખૂબ ખૂબ આભારી છું. આજે હરિદ્વારથી આ નીકળેલું ભારત માતાને પરમ વૈભવ પર લઈ જવાનો દર્શનીય પ્રેરણારૂપ જ્યોત પ્રગટતું રથ જ્યારે કારાગોગાની ધરતી પર પધાર્યું હોય, સમગ્ર કારાગોગા ગામ આજે પાવન બન્યું છે, પવિત્ર બન્યું છે. ગાયત્રી પરિવારના તમામ જે વંદનીય સંતો અને માતાઓ પધાર્યા છે એમને નમન કરું છું, આપનું અભિનંદન કરું છું કે આ પવિત્ર ગામની ધરોહરને આપે પાવન કર્યું છે. પધારીને અમારા ગામને આ અખંડ કળશ જ્યોતનું જે દીપ પ્રગટી રહ્યું છે, સમગ્ર ભારત વર્ષ સમગ્ર માનવ જાત માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની જ્યોત પ્રગટતી રહે એવી હું ગાયત્રી પરિવારને શુભકામના પાઠવું છું. આપની આ પ્રખંડ મહેનત ધર્મને જ્યોત પ્રગટાવવા માટે આપ જ્યારે રસ્તા પર નીકળ્યા છો, ધર્મ આપની રક્ષા કરે. અને એટલે જ કહીશ કે શ્રી રામ કા વંશજ હું मैं, गीता ही मेरी गाथा है, सच्चे दिल से कहता हूँ कि भारत ही मेरी माता है, भारत ही मेरी माता है. योगीराज सिंह, महेंद्र सिंह, नितिन भाई, प्रतिपाल सिंह, आप सभी जो आयोजन કર્યું ટૂંક સમયના ગાળામાં ક્ષમા ચાહીશું કે કદાચ અનિરુદ્ધ સિંહ આપણે ભેગા ન કરી શક્યા લોકોને, પણ થોડામાં ઘણું પ્રાપ્ત થયું છે. અખંડ જ્યોત અને આપની સદાય ઈશ્વર ચડતી રાખે એવી પ્રભુ પ્રાર્થના. ધન્યવાદ. અસ્તુ. ही मेरी गाय
वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। धीमहि સમાજના શ્રી શાંતિભાઈ શેઠિયા જો ખાસ મુંબઈથી અહીં પધાર્યા છે ધાર્મિક આરાધના માટે અહીં ગાયત્રી અખંડ જ્યોતના દર્શન કરી અને એમના પવિત્ર આશીર્વાદ લઈ રહ્યા છે. સમગ્ર ગાયત્રી પરિવારનો તેઓ ખૂબ ખૂબ આભાર માને છે. આ પવિત્ર કળશ અને કાવડની જે લાભ મળે છે એ બદલ સમગ્ર કારાકોરગા ગામ આપનો હૃદયપૂર્વક આભાર માને છે.